દર્શક મિત્રો, વિરામ બાદ પુનઃ સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે કોરોના વાયરસના કહેર વિશે અને તેના કારણે જે રીતે આર્થિક સ્થિતિ પણ ક્યાંક ડામાડોળ થઈ છે. ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના 130 દેશોથી વધારેની જે સ્થિતિ છે તે ડામાડોળ થઈ છે અને જીડીપી તો અત્યારે હાલમાં જે રીતે ચોક્કસથી ઘટી રહ્યો છે, વૈશ્વિક મંદી પણ છે, શેર બજારને પણ ક્યાંક અસર પહોંચી રહી છે. બ્રેક બાદ પહેલા જે રીતે આપણે વાત કરી અને વિનોદભાઈ ગામટુનો મત જાણ્યો અને તેમાં હરેશભાઈ મોતિયાની પણ પોતાનો કંઈક મત એડ કરવા માંગતા હતા. હરેશભાઈ જણાવશો. હું એ કહેવા માંગતો હતો કે વિનોદભાઈ જે બોલ્યા કે આ વખતે જે કરેક્શન આવ્યું છે લોકો ઊંઘતા પકડાયા છે કે લોકોને ખબર ના પડી. સેમ સ્ટોરી 2008માં થઈ હતી. એના પહેલા 1996માં કેતન મહેતા વખતે બી થઈ હતી, તો કેતન પારેખ વખતે થઈ હતી, હર્ષદ મહેતા વખતે થઈ હતી. એવરી ટાઈમ આ રીતનું જ થાય છે, એમાં કોઈ નવીનતા નથી. 2008ના સાથે આપણે કમ્પેર કરીએ તો 2008માં તો આપને એક્ઝિટ થવાના ચાન્સ જ નહોતા. અહીંયા આ વખતે તો એટલીસ્ટ એક વસ્તુ કહેવાય કે એક સર્કિટ નથી વાગી, લોઅર સર્કિટ. 2008માં તો મને યાદ છે 22 તારીખે લોઅર સર્કિટ, 24 તારીખે લોઅર સર્કિટ, બે કન્ટિન્યુઅસ લોઅર સર્કિટ. આ માર્કેટ ખુલતું નહોતું કે માર્કેટમાં સર્કિટ લાગે. એટલે મીન્સ તમારા પાસે જો લોંગની પોઝિશન હોય કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છો તો તમે એ વેચી નતા શકતા. આજના તારીખમાં તો તમને એ સમય તો જોવા નથી મળ્યો. આજના તારીખમાં ગ્રેજ્યુઅલી માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે, પણ તમે જો 12,430 તો 12,430 થી ઘટીને 11,600, 11,600 થી પછી પાછું 12,160, 12,160 થી ઘટીને 11,600, 11,600 તમને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે. એ પછી તોડે છે તો 11,000, 11,200, 400 ફરી પાછું ગ્રેજ્યુઅલી નીચે આવ્યું છે. એટલે ગેપ કર્યું છે, કોઈ ના નથી, બટ દેટ ગેપ ઇઝ નોટ દેટ ટ્રબલસમ. બટ કહેવાનો મતલબ 2008માં તો ઇટ વોઝ લિટરલી અમે જોયા છે કે લોકો પોતાના બંગલા વેચતા હતા, દાગીના વેચતા હતા, અને કેટલા લોકોને તો અમે એ વખતે સાચવતા હતા કે તમે મીન્સ એ લોકો નેગેટિવ થોટ લઈને આવી ગયા હતા. શું શબ્દ મારે વાપરવા, એ લોકો એટલા બધા નેગેટિવ થઈ ગયા હતા. એટલીસ્ટ આ ટાઈમે જે મને ડિફરન્સ દેખાય છે 2008 અને 2020માં, 2020માં એટલીસ્ટ મારા પાસે તો એટલીસ્ટ એવા વ્યક્તિઓ નથી આવ્યા. હું એમ નથી કહેતો કે જે મારા મિત્રો છે એની જ વાત કરું છું. મારા મિત્રોને તો પહેલાથી ખબર હતી, મારા દર્શક મિત્રોને પહેલાથી ખબર હતી કે ભાઈ માર્કેટમાં કરેક્શન આવવાનું છે. સવાલ છે કે જે લોકો નતા, જે લોકોને વાયા ખબર પડી કે ના કે આવું થયું છે, પણ એમાંથી બી આજના ટાઈમમાં મારા પાસે એવો કોઈ નથી આવ્યો કે અમે આ રીતના બરબાદ થઈ ગયા. પણ 2008માં તો લિટરલી મારા ત્યાં ઓફિસના નીચે લાઈન લાગતી હતી કે હરેશભાઈ અમે બરબાદ થઈ ગયા છે, આમ થઈ ગયું છે, ને પછી અમારે વકીલ પાસે જવું પડશે, અમારે બ્રોકરે આમ કરી નાખ્યું. એટલે એ સિનારીઓ હતો. એટલે ધીસ ટાઈમ ધ સિનારીઓ ઇઝ બેટર દેન ધ બિફોર. હવે વોટ ધ રીઝન ઇઝ કે દે આર મોર એડ્યુકેટેડ કે વોટ ઇટ ઇઝ એ મને ખબર નથી, બટ આ વખતે ઇટ ઇઝ બેટર. તો વિનોદભાઈ થોડું જરા જાણકારી આપી દઉં કે મે બી વિનોદભાઈ એટલા એક્ટિવ નહીં હોય 2008માં, આઈ ડોન્ટ નો, બટ 2008માં I was very active. આજે બી એક્ટિવ છું. પણ કહેવાનો મતલબ કે this is the difference. So market has given you an opportunity to exit, but if you don't exit, okay. તો ચોક્કસથી જે રીતે શેરબજાર એક્સપર્ટ હરેશભાઈનું કહેવું છે કે શેરબજારમાં ક્યાંક કડાકો બોલાયો છે, પરંતુ સ્થિતિ એટલી બધી નથી કફોડી બની કે નથી બગડી જે 2008માં હતી. અને અત્યારે હાલમાં આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે વૈદ્યરાજ રાજેશ ઠક્કર, જેઓ આયુર્વેદિક ફિઝિશિયન છે. વૈદ્યરાજજી, આપનું સ્વાગત છે. વૈદ્યરાજ, જણાવજો કે અત્યારે હાલમાં જે રીતે કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ક્યાંક ફેલાઈ ગયો છે, ખૂબ જ WHO દ્વારા પણ આને મહામારી જાહેર કરવામાં આવી છે અને અત્યારે હાલમાં 4500 કરતાં વધુ જે લોકો છે તે સમગ્ર વિશ્વમાં આંકડો આવ્યો છે, મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે અને ભારતમાં પણ 70 થી વધુ કેસ સામે આવ્યા છે કોરોના વાયરસના. અસદભાગ્યે ગુજરાતમાં હજી સસ્પેક્ટેડ કેસ જ છે કે કદાચ પોઝિટિવ કેસ નથી આવ્યા. આયુર્વેદિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો આયુર્વેદિક દ્રષ્ટિએ કઈ રીતે આના ઉપાય કરી શકાય છે? આયુર્વેદમાં આનો હલ છે કે કેમ? હા, આયુર્વેદમાં છે ને એક મેડિકલનો પહેલો એન્સાયક્લોપીડિયા કહેવાય કે બધું અંદર છે. રોગોની ઉત્પત્તિ કેવી રીતે થાય, એના પ્રકારો કેવા હોય, એનું નિદાન કેવી રીતે થાય, એ બધું લખેલું છે. તો હું એક વાત કરું કે વિમાન સ્થાન નામનું એક આખો એક ભાગ હોય છે, એની અંદર જે 3જો નંબરનો અધ્યાય જે છે એની અંદર આનો જનપદોધ્વંસ નામથી ઉલ્લેખ છે. જનપદોધ્વંસ એટલે એક આખા લોકોનો સમૂહ હોય એનો ઉધ્વંસ કરે અને એવા મહામારી ફેલાય તો એમાં વિષાણુઓ, જીવાણુઓ બધા અનેક પ્રકારના હોય અને પોતે એના પોતાના પ્રભાવથી
અનેક લોકોને નુકસાન કરી, રોગો પેદા કરી અને એને નુકસાન કરી શકે, ઇવન લાઈફ થ્રેટનિંગ કામ કરે, એવું પહેલાના સમયમાં પણ જોવા મળતું હતું અને અત્યારે પણ જોવા મળે છે. બરાબર. હવે એનું અધ્યાય તો એના માટેના ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે કેટલા બધા એવા કાર્યો છે. ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરવી એ સૌથી પહેલું કાર્ય છે. બરાબર છે. એટલે વ્યાધિક ક્ષમત્વ પાછું બે પ્રકારનું હોય. દરેક વ્યક્તિને પોતાને સહજ એટલે માતા પિતા અને એના વારસામાંથી જે મળેલું હોય. બીજું છે યુક્તિકૃત, એટલે આપણે જાતે પોતાને એ ઔષધિઓની મેનેજમેન્ટથી એ અમને નવી ઇમ્યુનિટીને ડેવલપ કરવી, જે આપણે રસીકરણ કરીએ છીએ, બીજી બધી બાબતો કરીએ છીએ, તો એ યુક્તિકૃત વ્યાધિક ક્ષમત્વ છે. એટલે આપણે આયુર્વેદની અંદર હું એવું માનું છું કે ઇમ્યુનિટીને વધારવી એ સૌથી મોટો ઉપાય છે. કેમ તો કે જ્યારે તમારા બોડીમાં કોઈ પણ પેથોજન્સ આવે છે, બેક્ટેરિયા આવે, વાયરસ આવે. હવે આ કોરોના વાયરસની વાત કરીએ તો 12 કલાકનું જ એનું આયુષ્ય છે. બીજું એક તમને ખ્યાલ નહીં હોય કે એનું કેપેસિટી, ટ્રાન્સપોર્ટેશન કેપેસિટી ખાલી 2-2.5 ફૂટથી વધારે નથી. બરાબર. એટલે એ 2.5 ફૂટ નથી, પણ 5000 કિલોમીટર ટ્રાવેલ કરીને કોઈની સાથે ટ્રાન્સફર થઈને આવી શકે છે અહીંયા સુધી અને આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. બરાબર છે. પણ એનું આયુષ્ય ઓછું છે, ટ્રાન્સપોર્ટેશન કેપેસિટી નથી, પણ પ્રજનન ક્ષમતા એટલી બધી વધારે હોય છે કે એને કારણે જથ્થામાં વધે છે. તો હું એવું માનું છું કે આપણે ઇમ્યુનિટી વધારીએ તો એના સંપર્કમાં આવવા છતાં પણ એની પેઢી એટલી ના વધે કે રોગ એક્ટિવ ફોર્મમાં થાય. કેમ કે તમે જો 1,10,000 લોકો થયા એક્ટિવ, કોને થયા, લાગુ પડ્યા, બધાને નથી થતું અને લાઈફ થ્રેટનિંગ લગભગ 3.4% રેશિયો છે. બરાબર છે. એટલે ઇમ્યુનિટી વધારવી જોઈએ. એના ઘણા બધા ઔષધો છે, જેમ કે સુવર્ણ વસંત માલતી લઈ શકાય, સુવર્ણ લક્ષ્મી વિલાસ રસ બહુ જ સારી ઔષધિ છે. ચ્યવનપ્રાશ પણ ઇઝીલી અવેલેબલ હોય. તો ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણે ઇમ્યુનિટીને બહુ સારી બિલ્ડઅપ કરીએ છીએ. એક ખાસ વાત કહું કે સુવર્ણ અને આયુર્વેદની અંદર એવું લખ્યું છે કે ઇમ્યુનિટીને તરત બુસ્ટઅપ કરે લીધાના થોડાક સમય પછી. બરાબર છે. તો એ યોગ્ય નિષ્ણાતની પાસે મળી અને કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મારે મારી ઇમ્યુનિટીને વધારવી છે, તો ગોલ્ડવાળી, સુવર્ણવાળી ઔષધિઓ લેવામાં આવે તો તત્કાલ 1 કલાકની અંદર એવું લખેલું છે કે કલાકોની અંદર પણ ઇમ્યુનિટી, અને કોઈ પણ હોય વાયરસ, એ કોરોના હોય કે ગમે તે બેક્ટેરિયા હોય કે ગમે તે હોય, બધાની સામે ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરી શકે છે. જી. એટલે વૈદ્યરાજજી, જે રીતે અવારનવાર જણાવવામાં આવતું હોય છે કે અત્યારે હાલમાં લોકો ક્યાંક આની જે દવા છે તે શોધી રહ્યા છે. ઇઝરાયલના પણ જે ડોક્ટર્સ છે, વૈજ્ઞાનિકની ટીમ છે, ભારતની પણ જે ડોક્ટર વૈજ્ઞાનિકની ટીમ છે તે આનો ઇલાજ શોધી રહી છે, વેક્સિન શોધી રહી છે, પરંતુ હાલમાં તે બજારમાં નથી આવી. જડીબુટ્ટીઓની ખાસ વાત કરીએ તો જડીબુટ્ટી ઘણી વાર સામે પણ આવતું હોય, સમાચારમાં પણ આવતું હોય છે કે હિમાલયમાં પણ એવી ઘણી જડીબુટ્ટીઓ છે જેના કારણે કદાચ એક મૃત વ્યક્તિ હોય તે પણ જીવત થઈ જાય તેટલી એનામાં શક્તિ રહેલી છે. ત્યારબાદ જણાવશું કે જે ઇમ્યુનિટી વધારવાની આપણે વાત કરી તો તે ઇમ્યુનિટી કઈ રીતે વધારી શકાય અને ખાસ કરીને આયુર્વેદની દ્રષ્ટિએ અત્યારે હાલમાં શું ઉપલબ્ધ છે. અત્યારે કોરોના વાયરસનો પોઝિટિવ કેસ આવે છે તો આયુર્વેદિક દ્રષ્ટિએ તેમજ યોગનો પણ તેમાં થોડો જો સાથ સહકાર લેવામાં આવે તો શું તેને જળમૂળથી કાઢી શકવામાં સફળ રહી શકે છે આયુર્વેદ? હા, હવે અમુક એવું થાય છે કે સરકાર, સમય, સમાજ બધું એ એલોપેથીની વિચારધારાની સાથે અત્યારે હાલ ચાલે છે. હું પોતે વ્યક્તિગત રીતે 24 વર્ષથી આ ફિલ્ડમાં છું. અનેક એવા મહામારીઓ અને અનેક એવા ગંભીર રોગો કે જ્યાં મેડિકલ સાયન્સની લિમિટેશન્સ હતી અને ત્યાં મેં જોયું કે કાર્ય કરવાથી અનેક એવા સફળ થઈ શકાય છે કે જ્યાં લિમિટેશન્સ આવતી હતી કે આવું હોય તો આવું ન થઈ શકે, એવું મેડિકલ સાયન્સનું પ્રૂવ હતું અને છતાં એ વસ્તુ મેં નજર સામે એને થતા જોઈ છે એ વસ્તુ. તો હું પોતે એવું માનું છું. બીજો એક ડેટા આપું કે 1960ની અંદર અને 2010નું આ બે જે છે લોએસ્ટ અને અપર લિમિટ, તો 50 વર્ષનો એક કાલખંડ છે. તો જેટલી એન્ટીબાયોટિક ડેવલપ થઈ હતી, બરાબર છે, હું તમને જે કહેવા માંગુ છું તે પોઈન્ટ પર લઈ જાઉં છું કે 58% એન્ટીબાયોટિક આઉટ થઈ ગઈ છે. એ ટીબીની અત્યારે એક દવા જે છે રિફામ્પિસિન, એ 82% લોકોને અસર નથી કરતી. 100 કેસમાંથી 40 કેસો મલ્ટી ડ્રગ MDR આવી ગયા છે કે એની દવા 18 મહિના, જે 6 મહિનાનું ગાઈડલાઈન આપેલી છે અથવા 9 મહિનાની, તો 18 મહિના 24 મહિના લેવા છતાં ટીબીના બેક્ટેરિયા ઉપર કોઈ અસર કરતી નથી. એવી રીતે કોઈ પણ એન્ટીવાયરલ પણ આપણે શોધીશું ને તો બહુ જ ટૂંકા સમયગાળામાં એનું રેઝિસ્ટન્સ આવે છે. બરાબર. પોતે ફેમિલી બદલી નાખ્યું. પહેલા સાર્સ આવ્યું, કોરોના આખું એક ફેમિલી છે. પહેલા સાર્સ આવ્યું હતું, પછી મર્સ આવ્યું છે અને એવી રીતે છે 5 થી 6 લોકોનું આખું એક ફેમિલી છે. એને પોતાનું અંદર ઇમ્યુન થઈ ગયા, પોતે એ રસીથી, એ મેડિસિનથી ઇમ્યુન થઈ ગયા, એને પોતે પોતાની જાતને બદલી નાખી. તો એને બદલ્યું છે. તો આ પ્રકૃતિનું એક છે ચક્ર છે, ચાલતું રહેવાનું. આપણે આપણી જાતને વધારે સક્ષમ બનાવવાની. હું 2 કે 3 ઔષધિની વાત કરું. ગિલોય આપણે બધાને બહુ જ ખબર પડી ગઈ છે, બધા જાણે છે, ઘરે ઘરે જાણે છે. ગળો જેને કહીએ છીએ, બરાબર છે, ગુડુચી એને સંસ્કૃત નામ છે. ગુડુચી બહુ જ સારું. 100 કિલો ગુડુચીમાંથી 2 કિલો, 1.5 થી 2 કિલો સત્વ નીકળે. ધી બેસ્ટ.
ઇમ્યુનિટીને એ પણ તરત બુસ્ટઅપ કરી શકે. બરાબર છે. બીજું એક વસ્તુ આવે છે ભૂમ્યામલકી છે, બરાબર છે, વાસા છે, કાલમેઘ છે, આ બધી ઔષધિઓ જે છે ને એ ઇમ્યુનિટીને બહુ જ સારી બુસ્ટઅપ કરી શકે. આ તો આપણે પ્રિવેન્શન થયું. ધારો કે કોઈ માણસ રોગગ્રસ્ત થયું હોય ને એને જો ટ્રીટમેન્ટ કરવાની આવે તો એમાં પણ મને પોતાને મેં આવા ઘણા આઈસીયુમાં જઈને ઘણા ડોક્ટર મિત્રોની સાથે રહીને મેં ક્રિટિકલ પરિસ્થિતિ હોય અને સાવ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય ને એવા કેસ પણ મેં ટેકલ કરેલા છે. તો હું એ રીતે જો સમજી શકું છું કે યોગેન્દ્ર રસ છે, ત્રૈલોક્ય ચિંતામણી રસ છે, બૃહદ કસ્તુરી ભૈરવ રસ નામની એવી ડ્રગ છે કે જે ધારો કે આ કન્ડિશન હોય, ઇન્ફ્લુએન્ઝા ટાઈપનું થયું હોય અને એમાંથી ન્યુમોનિયા થયું, ન્યુમોનિયામાંથી જ્યારે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય ને ઓક્સિજન ઉપર જ્યારે હોય એ દર્દી, તો એ કન્ડિશનમાં પણ એને સુધારી શકાય એવી મારી માન્યતા છે. બરાબર છે. તો મેં આવા ભૂતકાળમાં પણ એવા ઘણા બધા સીઓપીડીના અને પલ્મોનરી ફાઇબ્રોસિસના કેસીસમાં જ્યારે મેં ટેકલ કરેલું તો મને રિઝલ્ટ જોવા મળેલું. એટલે હું પોતે એવું માનું છું કે આયુર્વેદિક દવાઓ ઉપયોગી થઈ શકે. પ્રિવેન્શનનો આપણે અત્યારનો હાલનો બહુ જ મુખ્ય ટાર્ગેટ છે. તો ગુડુચી સત્વ એમાં સારામાં સારું કામ કરી શકાય. ભૂમ્યામલકીનો પાવડર અથવા ચૂર્ણ અથવા ગોળી એ પણ લેવું જોઈએ. આ મારું એક સલાહ છે કે ઇઝીલી અવેલેબલ છે આપણી પાસે. જી, પરંતુ સમય ખૂબ જ લે છે ભાઈ. જે રીતે એલોપેથી દવાની વાત કરવામાં આવે તો ક્યાંક જે રીતે દવા લેવામાં આવે તરત અસર કરતી હોય છે, પરંતુ આયુર્વેદિકમાં જોવામાં આવે તો ક્યાંક સમયગાળો ખૂબ જ વધારે લે છે. અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ થાય ત્યારબાદ ધીરે 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 એની અસર થતી હોય છે. ક્યાંક આડઅસર ભલે નથી કરતી પરંતુ સમય વધારે લે છે. તેવું બે વસ્તુ છે. વિચાર બે મેડિકલ સાયન્સની વિચારધારા અલગ છે. મેં તમને કીધું કે 58% ડ્રગ બ્રિટિશ ફાર્માકોપિયા અને યુએસ ફાર્માકોપિયામાંથી આઉટ થઈ ગઈ. જે આપણે તમને ખ્યાલ હોય તો વર્ષો પહેલા આપણે એરિથ્રોમાઇસિન ચાલતી હતી, બરાબર છે. ગળામાં થ્રોટ ઇન્ફેક્શન થયું હોય તો આપણે એના માટે લેવામાં આવતી હતી. તો એ 30 વર્ષ સુધી એ કાર્યગર હતી. એની પછીનો તબક્કો આવ્યો રિફામ્પિસિન, ક્લોરોમ્ફેલિન, મેલિએટ, એ બધી જે હતી એ જે એન્ટીબાયોટિક હતી ને એ સમયગાળો 15 થી 18 વર્ષનો હતો. એની પછીનો રેઝિસ્ટન્સનો તબક્કો આવ્યો છે 4 થી 5 વર્ષનો. અત્યારે કોઈ પણ નવી એન્ટીબાયોટિક અથવા એન્ટીવાયરલ ડ્રગ આવે તો 3 વર્ષથી વધારે ટકતી નથી. એટલે વાયરસ કે બેક્ટેરિયા એનાથી ઇમ્યુન થઈ જાય છે, જે 30 વર્ષ સુધી કાર્ય કરતી હતી. એટલે એક તબક્કો WHO પણ કહે છે કે હવે પછીનો તબક્કો એવો બધો અઘરો હશે. એ આ 2017માં પણ આ વસ્તુ WHO કીધી હતી કે આપણે કંઈક એવું શોધવું પડશે કે જેથી કરીને આ એન્ટીબાયોટિક જ્યારે કારગર નહીં રહે, એન્ટીવાયરલ કારગર નહીં રહે તો શું કરીશું? કેમ કે અત્યારે તમે જો રસી શોધાવા જશે તો મિનિમમ 18 મહિનાનો સમયગાળો છે. એન્ટીડોટ અલગ વસ્તુ છે, પણ વેક્સિનને તૈયાર થવામાં હું નથી માનતો કે 16 થી 18 મહિના પહેલા કોઈ પણ એની કોરોનાની થઈ શકે. સ્વાઇન ફ્લૂમાં પણ આપણને લગભગ 20 મહિના પછી આપણે મળી હતી. જે ઇઝરાયલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 મહિનામાં કદાચ બહાર પાડી શકે. એ શક્ય નથી. મારા ઘણા બધા નિષ્ણાતોની સાથે વાતચીત થઈ અને મેં આખો એનું સ્ટડી કર્યો છે. કેમ કે એના ક્લિનિકલ ટ્રાયલના બેઝિક ડેટા અને જે સબમિટ કરવાનું છે ત્યારે તો ડ્રગ એના જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે તો મિનિમમ 18 મહિના પહેલા તો એપ્રુવલ આવી જ ના શકે. 30 દિવસમાં તો ક્લિનિકલ ટ્રાયલ એટલે હ્યુમન ટ્રાયલ થઈ જ ના શકે. એટલા માટે એ કરવું પડશે. ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરવી અને તકલીફ થાય છે તો જે તકલીફ થાય છે એનું સોલ્યુશન લાવવું એક આ મારી વસ્તુ છે. ગંભીર વાત એ છે કે ભારતમાં ટેમ્પરેચર જેમ જેમ વધશે ને તો કોરોનાની ચિંતા કરવાની જરૂર નહીં રહે. કેમ કે એક પણ ડેથ નથી. આજે પહેલું ડેથ થયું. ગુજરાતમાં એક પણ કેસ પોઝિટિવ નથી આવ્યો, બરાબર. અને 32 ડિગ્રીથી વધારે કોઈ વાયરસ જીવતો રહી શકતો નથી, બરાબર છે. 32 કે 34 મેક્સિમમ. જેમ ગરમી પકડશે એટલે વાયરસનું અસ્તિત્વ મટી જવાનું છે. એટલે હું એ દ્રષ્ટિએ પણ માનું છું કે એનું બહુ ગંભીરતા એવી નથી કે જે આપણને ભય પમાડી રહી છે. એટલે સાવચેત રહેવાનું છે. જી, ચોક્કસથી. કદાચ એક વસ્તુ, એક કોમન મેડિસિન છે લેમન, લીંબુ. એ તમે રોજ લેવાનું રાખો ને તો ઓટોમેટિક તમારું વિટામિન સી જે રેઝિસ્ટન્સ પાવર છે એ વધી જશે. પછી તમારે ક્યાં કોઈ ચિંતા કરવાની જરૂર છે. આપણા જે દેશ છે એ ગરમ પ્રદેશ દેશ છે, હોટ એ છે, ટેમ્પરેચર વાળો દેશ છે. એટલે દેખીતી વસ્તુ છે આ બધી પ્રિકોશન. આ એક હાઇપ ક્રિએટ કરવામાં આવી છે. એક બીજી વસ્તુ છે, આપણા ઇન્ડિયન જે પોપ્યુલેશન છે એ મહેનતુ પોપ્યુલેશન છે. એ લોકો પોતે હાર્ડ વર્ક કરે છે. એ લોકો બેઠાડું જીવન નથી. મેજોરિટીની હું વાત કરું છું. વેરેસ ફોરેન કન્ટ્રીઝમાં તમે યુએસમાં જાઓ કે ત્યાં જો એ લોકો જીમ વાળા લોકો છે. એ લોકો એ અડધો કલાક જીમમાં જાય છે પછી બધું કરતા હોય છે, પછી બધું ખાતા પીતા હોય છે. અહીંયાના લોકો જે મને સમજ પડે છે એ લોકો હાર્ડ વર્ક છે, નેચરલ. અને એ લોકો બેસિકલી જમવાનું જે ફૂડ જે છે ને એ લોકોનું જંક ફૂડ નથી. એ લોકો બધી વસ્તુ રેગ્યુલર ખાતા હોય છે. ટામેટા બી ખાતા હશે જેનાથી અંદર એમને ખટાશ મળે છે, મીન્સ વિટામિન સી મળે. લીંબુ રેગ્યુલરલી પીતા હોય, મરચા ખાતા હોય. મરચા બી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટ્રિપ્સિન છે, બહુ સારું એન્ઝાઇમ છે. એન્ઝાઇમ છે એ બી તમને તમારા બોડીનો રેઝિસ્ટન્સ પાવર ડેવલપ કરે. એટલે કહેવાનો મતલબ છે કે વી ડોન્ટ હેવ ટુ ફિયર. આપણે એટલું બધું ગભરાવાની જરૂર નથી. બટ જી હા, પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર.
પ્રિકોશનમાં તમે લીંબુ બહુ જ સારું, અને કોલ્ડ ડ્રિંક્સ છે ને એવોઇડ કરવા જંક ફૂડ અવોઇડ કરો, જંક ફૂડ કોલ્ડ ડ્રિંક્સ એવોઇડ કરો, ઠંડક ફ્રીજમાં રાખેલી બધી જ વસ્તુ ઓલ રેફ્રિજરેટ આઈટમ 365 દિવસ. હા, એ તમને શરદી થવાના મૂળભૂત આયુર્વેદ શું કહે છે કે સીધો વાયરસ તમને તમારા શરીરમાં કે મારા શરીરમાં એન્ટર થાય, તમને થાય ને મને એક્ટિવ નથી થતો. ઇવન પાણી આપણે પીતા હોય છે, માટલાનું પાણી જે ગુજરાતી માટે કહેવામાં આવતું હોય છે ખાવા પીવાનો ખૂબ જ શોખીન હોય છે, દોષ વધેલો અમદાવાદી હોય હશે, કે સુરતી હોય કે દોષ વધેલો હોય અને ઇમ્યુનિટી ડલ હોય તો જ એ તમારા શરીરમાં સક્રિય બનશે. બરાબર છે? એટલે આપણે જો આપણે પ્રિકોશન પહેલેથી પણ જે રાખેલું સ્વાદ હોય છે વેજીતે કદાચ નથી આવતો, જે જંક ફૂડમાં અત્યારે સ્વાદ મળતો હોય છે કદાચ લોકોને, તમને કે કદાચ એવું લાગે પૌષ્ટિક આજે આહાર પીઝા કદાચ સામે નથી તમે મળતો બાજરીનો હોતો. રોટલો ખાઓ એટલે તમને ખબર પડશે હું શું એવું બને માનું છે. છું. ખાસ કરીને યંગ જનરેશન ને અત્યારે ફાસ્ટ ફૂડ જોતું જ હોય છે, દિવસમાં કદાચ બધા લેતા હોય ના, છે. એનો વે ઓફ પ્રેઝન્ટેશન જી તમે સમજી લો કે હમણાં મને 2 કે 3 વખત આયુર્વેદિક કુકિંગ ઉપર અમે જ્યારે કર્યું ને, એટલી બધી સરસ ડિશિસ ને એના સંસ્કૃત નામ સાથે અમે પ્રેઝન્ટેશન કર્યું, આખી યંગસ્ટર પેઢી હતી. એમાંથી લગભગ 50 જણ જે ગ્રુપમાં હતા એમાંથી એક પણ વ્યક્તિ એવો નતો કે એનું એક શબ્દ નેગેટિવ હોય, પણ વે ઓફ પ્રેઝન્ટેશન, એનું ડેકોરેશન અને એટલું બધું સરસ કરીને રાખ્યું કે ઉત્કારિકા કરીને આપ્યું, કથિતા કરીને આપ્યું, આ હોય તો આવી રીતે છે સંસ્કૃત નામ સાથે, અને એમને બહુ જ ઇઝીલી બહુ જ સરસ રીતે એમને કર્યું. પણ વે ઓફ પ્રેઝન્ટેશન, માર્કેટિંગ, એનું પેકેજિંગ બદલવું પડે, તો એની જ આયુર્વેદિક વસ્તુઓ યંગસ્ટર પણ સ્વીકારવા તૈયાર થાય છે. હું એવું માનું છું. ચોક્કસથી એ રીતે કંઈક પ્રેઝન્ટ કરવામાં આવે અલગ રીતે, ચોક્કસથી જંક ફૂડને પણ ક્યાંક સાઈડમાં કરી શકે છે. આપણા જે પૌષ્ટિક આહાર છે અને પૌરાણિક પદ્ધતિ જો સારી રીતે બનાવવામાં આવે તો ચોક્કસથી તે પણ જે અત્યારની યંગ જનરેશન છે તે ચોક્કસથી પસંદ કરી શકે છે. હરીશભાઈ, આપણી પાસે ફરીથી આવવા માંગીશ. ચોક્કસથી આપણે વાત તો કરી, અત્યારે હાલમાં જે તે વૈદ્યરાજ પણ સાથે છે, તો ડોક્ટરની પણ થોડીક લાઈનમાં પણ કરતા રહ્યા અને ચોક્કસથી રીતે વાત પણ કરી કઈ રીતે પ્રિકોશન રાખવા જોઈએ. પરંતુ શેર બજારમાં અત્યારે હાલમાં જે રીતે ક્યાંક વૈશ્વિક મંદી પણ ચાલી રહી છે અને કોરોના વાયરસના કારણે પણ ક્યાંક માર્કેટ ડાઉન ગયું છે, અપીલ શું કરશો? કઈ રીતે તમામ જે કન્ઝ્યુમર છે, શેર બજાર કન્ઝ્યુમર, કઈ રીતે ધીરજ રાખીને અત્યારે હાલમાં પોતાનું જે કહી શકાય છે કે શેર છે તે જાળવી રાખે? જો સૌથી પહેલી વસ્તુ છે કે બજારમાં છે ને 2 વસ્તુ તમને નુકસાન કરે છે. એક છે લોભ અને બીજું છે ફિયર, ગભરાટ. તમારે લોભ કરવાની જરૂર નથી અને ગભરાવાની જરૂર નથી. આ બંને વસ્તુ તમે દૂર કરી દો. પોતાને પહેલા તો બેલેન્સ કરો. બેલેન્સ ના થતું હોય તો બી પ્રયત્ન કરો, મેડિટેશન કરો, યોગા કરો, ગમે તે કરીને બેલેન્સ કરો અને પછી જુઓ કે શું થાય છે. રાઈટ? આજે તમારા સોસાયટીમાં ક્યાં કંઈક બવાલ થઈ ગયો તો શું તમે તરત વગર વિચારે તમે ત્યાં ટપલી દાવ કરો છો? નથી કરતા. પહેલા જુઓ છો ને કે ના શું વાંક છે, કોનું છે. એ જ રીતે અત્યારે સમજો માર્કેટમાં એક ટપલી દાવ ચાલ્યો છે કે ઉપરથી બધા ઇન્સ્ટ્રુમેન્ટને માર કરે છે. તો લેટ અસ સી, તમે જાઓ ચેક કરો કે કયો ઇન્સ્ટ્રુમેન્ટ ઓછો પડ્યો છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓછો કેમ ઘટ્યો છે. હવે ઓછો કેમ ઘટ્યો છે એના ઉપર તમે નજર રાખો. એવું નથી કે પૈસા પડ્યા છે હાથમાં, ખંજવણ આવી ગઈ, બસ મારે વાપરવા છે, મારે લઈ લેવા છે, બસ આ બહુ સસ્તું મળે છે. ના, ઇટ્સ અ ફોલિંગ નાઇફ. ફોલિંગ નાઇફ ક્યારે પકડાય નહીં. પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે સ્ટેબલ થાય ને જ્યારે યુ ટર્ન લે ને ત્યારે એ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ત્યારે તમે ખરીદી કરો. આ એક બેસ્ટ સજેશન છે બધા માટે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે લેવું હોય તો તમારે ખાલી એ જ જોવાનું છે કે અત્યારે હાઈથી મિનિમમ કયો ઇન્સ્ટ્રુમેન્ટ ઘટ્યો છે. દેટ ઇઝ ધ બેસ્ટ. બાય વે ઓફ પર્સન્ટેજ, નોટ બાય વે ઓફ પોઈન્ટ્સ, બાય વે ઓફ પર્સન્ટેજ. આજે ફોર એક્ઝામ્પલ પાવર ગ્રીડ છે, તો પાવર ગ્રીડમાં એટલો બધો ઘટાડો નથી આવ્યો. રાઈટ? તો તમે એ જઈને ચેક કરો. પછી એમાં જુઓ કે આમાં શું છે, ડિવિડન્ડ તમને કેટલું મળે છે, હું આટલું રોકાણ કરીશ તો આનું શું છે, એનું બેકગ્રાઉન્ડ તમે ચેક કરો કે અહીંયા આનો આગળ ફાયદો થશે. ઓકે, હવે એ જ્યારે યુ ટર્ન લે ત્યારે તમે જઈને એમાં ઇન્વેસ્ટ કરો. એટલે આ રીતે તમારે થોડીક સ્ટડી કરવી પડે. બાકી તમે કહો કે ના કે હું જઈને બસ આ માર્કેટ આટલું ઘટી ગયું છે, હવે તમને કાલ ઉઠીને આજે કદાચ બજારમાં ટામેટાનો ભાવ કદાચ 10 રૂપિયા હોય અને કાલે તમને કોઈ 50 રૂપિયામાં આપે તો શું તમે 20 કિલો ટામેટા ઘરમાં વસાવવાના છો? નથી વસાવવાના. તો બસ આ સમજો, આ એવી વસ્તુ છે કે તમને મફતના ભાવમાં વસ્તુ મળે છે અને આપણે જેને લઈ લઈએ, ઇટ ઇઝ સમથિંગ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. તો ચોક્કસથી તમામ જે કન્ઝ્યુમર છે તેઓને પણ ધીરજ રાખવાની જરૂર છે અને ક્યાંક સ્ટડી કરવાની પણ જરૂર છે. વિનોદભાઈ, જે રીતે અત્યારે હાલમાં આપણે અર્થતંત્રની પણ વાત કરીએ છીએ, ઓલરેડી અર્થતંત્ર ડાઉન ચાલી રહ્યું છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ અત્યારે હાલમાં ક્યાંક બંધ થઈ ગયું છે. ચાઇના સાથે પણ આપણું ઘણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે. કચ્છની વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્ર બધા અલગ અલગ બજારોની વાત કરવામાં આવે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર પણ ખૂબ જ અસર પડી છે. શું લાગી રહ્યું છે આના કારણે હજુ બધું ડાઉનફોલ જઈ શકે છે જીડીપી? જીડીપી જે ઓલરેડી જે 5.3% જીડીપીની જે એક્સપેક્ટેશન છે ને એ તો મને લાગે થોડું ડિફિકલ્ટ થઈ ગઈ છે, કારણ કે આ $5 ટ્રિલિયન સુધી પહોંચવાનો જે લક્ષ્યાંક છે કદાચ મોદી સરકારનો અને 2023-24 સુધીમાં તે પણ ટફ પડી શકે છે.
100%, કારણ કે જો $5 ટ્રિલિયન ની તમારે જીડીપી બનાવી 2024 સુધી, તો તમને એટલીસ્ટ 9 to 10%, મિનિમમ 9 to 10% તમને જીડીપી રેટ જોઈએ એવરી યર એન્યુઅલી, જે એ પોસિબલ નથી. કારણ કે અત્યારે આજે જે એક બીજી સિચ્યુએશન ઊભી થઈ છે જે આપણે જોઈએ છે, એના કારણે ઓલરેડી છે ને માર્કેટ એકદમ સ્લગિશ થઈ જશે. કારણ કે એઝ આઈ સેડ કે ચાઇના 15% જીડીપી કન્ટ્રીબ્યુટર છે વર્લ્ડનું, અને ત્યાંથી શું છે આપણે બધી ઇકોનોમીઝ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી લિંક હોય છે. કે સપોઝ આપણા રો મટીરિયલ ત્યાંથી આવતા હોય છે, અમુક આપણે રો મટીરિયલ એમને મોકલતા, ફોર એક્ઝામ્પલ સ્ટીલ, એલ્યુમિનિયમ આપણે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. સપોઝ હું ફાર્માસ્યુટિકલની વાત કરું તો ત્યાંથી એપીઆઈ જે છે, અમુક જે પ્રકારની જે મેડિકલ ડિવાઇસીસ જે છે એ યુએસથી આવે છે, મટીરિયલ, કાચું મટીરિયલ ત્યાંથી આવે છે આપણે ચાઇનાથી. તો આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે આપણે. અને અત્યારે જે આખી જે ચાઇના સ્લો ડાઉન પર છે, સ્લો ડાઉન તો ના કહેવાય, રાત હવે તો રિસેશનમાં જ આવી ગયું છે. અને આપણે બી કદાચ એ કગાર પર ઊભા છે. અત્યારે બી જ્યારે હું વાત કરી રહ્યો છું તો તમને કહું કે યુરોપિયન માર્કેટ્સ અત્યારે ટોટલ સેલ ઓફમાં છે. અત્યારે 7% માઇનસ છે. 7 even close to 8% અત્યારે સેલ ઓફ છે. અત્યારે આપણા કરતા બી સ્ટીપ અત્યારે સેલ ઓફ થઈ રહ્યું છે. તો આ જે પરિસ્થિતિમાં શું છે કે આગળ ચાલીને જે $5 ટ્રિલિયન ની ઇકોનોમી, એ તો ચલો દૂરની વાત છે. આપણે એના પર કોન્સન્ટ્રેટ હું નથી કરવા માંગતો અત્યારે, કે મારા કન્ટ્રીને અત્યારે 6% કે 7% ની બી જીડીપી મળી જાય તો ઘણું છે. તો બી મેન્ટેન થાય તો બી મોટી વાત છે. બની શકે કે આજે ગભરાટ એટલે આ તબક્કો છે, ક્યારેક તો બદલાવાનો, ઇતિહાસ રાત પછી દિવસ, દિવસ પછી રાત, બરાબર. તો અત્યારની રિક્વાયરમેન્ટ છે એકદમ ફાસ્ટ વધશે ને પછી એ એકદમ ગ્રો થઈ શકે એવું બની શકે 2-3 મહિના પછી, ગમે ત્યારે 4 મહિના કે ગમે ત્યારે. કે એ રિક્વાયરમેન્ટ એપીઆઈ ની તમે જેમ કીધું, અને બધું દરેક ઇન્ડસ્ટ્રીને પોતાની જરૂરતો આવવાની છે, અને એ પ્રોડક્શન તો પાછું ચાલુ થવાનું છે, કે કાયમી તો બંધ નથી રહેવાનું. રો મટીરિયલ જોઈએ. હું તમને એક વાત કહું, તમારી વાત સાચી છે. જો સિચ્યુએશન તો ચેન્જ થશે જ, જે તે હરેશભાઈએ કીધું તેજી મંદી એ બધું તો થવાનું જ છે. પણ શું દરેક વસ્તુનો ટાઈમ લાગે કે એક દિવસમાં ના થાય. એક તો વસ્તુ તમે સમજો કે અત્યારે જે વર્લ્ડમાં જે આ કોરોના વાયરસ, જો ટ્રિનિટી ઓફ કન્સર્ન્સ હું કહું છું વારામાં, કોરોના વાયરસ, પછી તમારે આ ગ્લોબલ નોટ ગ્લોબલ, જે ક્રૂડ ઓઇલનું જે અત્યારે પ્રાઇસ વોર જે છીડી ગયું છે, ટ્રેડ વોર, અને આપણે પોતાની ડોમેસ્ટિક અલગ પ્રોબ્લેમ છે. આ બધી કન્સર્ન્સ તમે ભેગી કરશો તો શું છે, તમે સમજો કે જે બી ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, કે જે બી બિલિયનિયર્સ છે વર્લ્ડમાં અલગ અલગ જગ્યાએ, આજે તમે સમજો કે એમનું જે કેપિટલ છે એ લગભગ 20 થી 30% કે 40% ધોવાણ થઈ ગયું છે આખા વર્લ્ડમાં. કંપનીઓ સ્લો ડાઉન થઈ ગઈ છે. સપોઝ મારા 30% આજે ₹100 મારા 30-40 રૂપિયા જતા રહે, તો હું શું કહીશ કે હું રેશનલ વ્યક્તિ હોય તો હું થોડો ટાઈમ લઈશ, સમજીશ, મારે અમુક ખર્ચા હું ઓછા કરી દઈશ, મારો એક્સપાન્શનનો પ્લાન હશે તો એને હું સ્લો ડાઉન કરી દઈશ. તો એના કારણે શું છે કે તમને ટાઈમ લાગે. અને એ જે આખી પ્રોસેસ છે ને, એ પ્રોસેસ 1-2 વર્ષની પ્રોસેસ જ્યારે રહે તો 1 કે 2 વર્ષ તો તમારે સ્લો રહેવાના છે ને. તો એક તેજી આવશે, એવું નથી કે નથી આવવાની, મંદી બી આવશે ને તેજી બી આવશે. પણ કહેવાનો મતલબ શું છે કે અત્યારે આપણા કન્ટ્રી માટે જો 6% ની બી જીડીપી થઈ જાય તો આપણે ખુશ માનવું જોઈએ. એ બી મને અત્યારે ડાઉટફુલ લાગે છે જે રીતે પરિસ્થિતિ છે. આજે એક અલગ શોક આવ્યો છે, એનાથી મને લાગે છે 5% પર જઈને ઊભી ના રહે તો સારું છે. કે મૂડીસે તો ડાઉનગ્રેડ ઓલરેડી કરી છે, અને એમાં એવું નથી કે આપણા કન્ટ્રીનો વાંક છે, કારણ કે બહારથી આપણી અમુક જે બિઝનેસીસ છે એ હિટ થવાના જ છે. દરેક કન્ટ્રીને પોતાનો એક કટ લેવાનો છે. હવે સ્ટિમ્યુલસ પેકેજ ગવર્મેન્ટ કેવી રીતે આપે છે, તમને કોઈ યુએસની અંદર ગયા અઠવાડિયે ઇમરજન્સી 50 બેસિસ પોઈન્ટ છે ને, એ લોકોએ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યું. એ બી હિસ્ટોરિકલ જ મુવમેન્ટ હતી લોકો માટે. એ લોકો આવી રીતે નથી કરતા. હવે ઇન્ડિયામાં બી સપોઝ કાલે સપોઝ ફાઇનાન્સ મિનિસ્ટર અગર 50 બેસિસ પોઈન્ટ પર અગર રેટ કટ કરશે તો બી મને નથી લાગતું બહુ ઇમ્પેક્ટ આવશે માર્કેટને. કારણ કે ઠીક છે તમે માર્કેટને લિક્વિડ બનાવશો, પણ ડિમાન્ડનું શું કરશો? આજે તમારું ક્રૂડ ઓઇલનો પ્રાઇસ આટલું તળિયા પર આવી ગયું છે, પણ જ્યારે ડિમાન્ડ જ નહીં હોય તમારા કન્ટ્રીમાં કોઈ પ્રકારની, લોકો પાસે પૈસા નહીં હોય, તો તમારે શું છે, સસ્તું જે ક્રૂડ ઓઇલ છે તો બી તમને કંઈ ફાયદો નથી પહોંચાડવાનો. એટલે આપણી સાથે વર્લ્ડ બી થોડું સુખી હોય, આપણે એવું ઈચ્છીએ છીએ. ખાલી આપણે આજુબાજુના કન્ટ્રીઝ બી સુખી રહે તો આપણો વેપાર સારો થાય. બધું કોમ્બિનેશન છે. જે રીતે ભારતની પણ ભાવનાઓ છે કે વસુધૈવ કુટુંબકમ, અત્યારે હાલમાં આપણો દેશ સુખી થાય અને બીજા દેશ પણ ચોક્કસથી કોરોના વાયરસની ઝપેટમાંથી બહાર આવે તેવી જ આશા પણ રાખીએ છીએ. તો અત્યારે હાલમાં સમયની મર્યાદા છે, તેના કારણે કાર્યક્રમ નહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો જે રીતે ચર્ચા કરવામાં આવી છે કોરોના વાયરસના કહેર વિશે, અને તેના કારણે ખૂબ જ આરોગ્યને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે આર્થિક દ્રષ્ટિએ પણ ક્યાંક ભારત દેશ અને બીજા બધા દેશ છે તેને પણ ખૂબ જ મોટું નુકસાન પહોંચી રહ્યું છે. અને આશા કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઝપેટમાંથી તમામ જે દેશ છે કોરોના વાયરસ ઝપેટમાંથી તે બહાર આવે અને જલ્દી બહાર આવે. તો ચોક્કસથી આપ તમામનો આભાર ચર્ચામાં જોડાયા તે બદલ. તો 0 ઓવરમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.